સૌને નમસ્તે. ધોરણ 7 ગણિત વિષયમાં 14મું પ્રકરણ સમમિતિનો ખ્યાલ આજે આપણે મેળવશું. જો કે તમે છઠ્ઠા ધોરણમાં સમમિતિ વિશે ભણી જ ગયા છો, તો થોડુંક પુનરાવર્તન કરશું અને આગળ અભ્યાસ આપણે કરીશું. સમમિતિ એક મહત્વપૂર્ણ ભૌતિક વિચાર છે જે સામાન્ય રીતે પ્રકૃતિમાં પ્રદર્શિત થાય છે. તેનો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. કલાકારો, વ્યવસાયિકો, કપડાં અને દાગીનાના ડિઝાઇનર, કાર ઉત્પાદકો, આર્કિટેક્ટ અને અન્ય ઘણા લોકો સમમિતિના વિચારનો ઉપયોગ કરે છે. મધપૂડો, ફૂલો, ઝાડના પાંદડા, ધાર્મિક પ્રતીકો, ગાદલા અને હાથરૂમાલ જેવી દરેક જગ્યાએ તમને સમમિત આકૃતિઓની રચના મળશે. જેમ કે આ સ્થાપત્ય છે, તો તમે જોઈ શકો છો કે અહીં બંને બાજુ એક સરખો જ ભાગ છે. એવી જ રીતે ઇજનેરીમાં જોઈએ તો અહીં સમમિતિ અક્ષ છે, તો બંને બાજુ સરખો ભાગ છે. એવી જ રીતે કુદરત, આવી રીતે આપણે સમમિત દોરીએ તો બંને બાજુ આકૃતિઓની એક સરખા રચના મળશે. એવી જ રીતે તમે પાઠ્યપુસ્તકમાં બીજી આકૃતિઓ પણ જોઈ શકો છો. દરેક નિયમિત બહુકોણ જેટલી બાજુઓ ધરાવે છે તેટલી જ સમમિતિની રેખાઓ ધરાવે છે. આપણે કહી શકીએ છીએ તેઓ બહુવિધ સમમિતિની રેખા ધરાવે છે, એટલે કે એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે. અહીં આપણે આકૃતિ આપી છે સમબાજુ ત્રિકોણ. તો 3 સમમિતિની રેખા હોય છે, કારણ કે તેના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ સરખી હોય છે. તેવી જ રીતે ચોરસ તો 4 સમમિતિની રેખા ધરાવે, તેની 4 બાજુ અને ચારે ખૂણા સરખા હોય છે. નિયમિત પંચકોણ હોય તો 5 ખૂણા અને 5 બાજુ સરખા હોય, તેથી 5 સમમિતિની રેખા ધરાવે છે. અને નિયમિત ષટકોણ 6 સમમિતિની રેખા ધરાવે છે. નિયમિત બહુકોણ હોય તો તે આવી રીતે સમમિતિની રેખા ધરાવે છે. કદાચ તમને આ વિશે કાગળને વાળીને જાણવાનું ગમશે, તો તમે આ કરી જોજો. રૈખિક સમમિતિનો ખ્યાલ અરીસાના પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જ્યારે કોઈ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય ત્યારે તે આકાર રૈખિક સમમિતિ ધરાવે છે. આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ. દાખલા તરીકે આલ્ફાબેટ એ છે, તો તેનો અડધો ભાગ આપણે આવી રીતે કરીએ અને અરીસો રાખીએ તો આ બંને ભાગ એક સરખા દેખાય, એટલે રૈખિક સમમિતિ ધરાવે છે એમ આપણે કહી શકીએ. આમ અરીસાની રેખા રૈખિક સમમિતિને જોવા માટે મદદરૂપ થાય છે. અહીં આપણે જોઈએ તો તૂટક રેખા એ અરીસાની રેખા છે? તો ના, આ જે તૂટક રેખા છે તે અરીસાની રેખા નથી. અહીં આ તૂટક રેખા છે તે અરીસાની રેખા છે. આવી રીતે મૂળાક્ષર છે તે પણ આપણે જોઈ શકીએ છીએ કે અરીસાની મદદથી આડો અને ઊભો અરીસો રાખી અને રૈખિક સમમિતિ કેવી રીતે ધરાવે છે તે જાણી શકીએ છીએ. નિયમિત બહુકોણોની બધી બાજુઓ અને ખૂણાઓ સરખા હોય છે. તેઓને એકથી વધુ સમમિતિની રેખા હોય છે. આપણે ખ્યાલ છે કે નિયમિત બહુકોણ કોને કહેવાય? તો જેની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓ સરખા હોય અને તેની સમમિતિની રેખાઓ કેટલી હોય છે? તો એકથી વધુ હોય છે. જો કોઈક રેખા દ્વારા આકૃતિ 2 ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે જે બંને ભાગ બંધ બેસતા આવે, તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે તેમ કહેવાય. દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે. સમબાજુ ત્રિકોણને 3 સમમિતિની રેખા હોય છે. ચોરસને 4 સમમિતિની રેખા હોય છે અને લંબચોરસને
બે સમમિતિની રેખા હોય છે. નિયમિત ષટકોણને 6 સમમિતિની રેખા હોય છે. આ બધું જ તમને વિકલ્પમાં કે નાના પ્રશ્નોમાં પૂછાઈ શકે કે કઈ આકૃતિની સમમિતિની રેખા કેટલી હોય છે. હવે અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે, પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે. આપણને ખ્યાલ છે કે આપણે અરીસામાં જોઈએ તો જે ડાબી બાજુ છે તે અરીસામાં જમણી બાજુ દેખાય. જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય. 1/4 પરિભ્રમણ એટલે 90 અંશ, 1/2 પરિભ્રમણ એટલે 180 અંશ અને 1 પરિભ્રમણ એટલે 360 અંશ. આપણે વર્તુળ જોઈએ તો વર્તુળમાં 90 અંશ એટલે કેટલા ભાગ થશે? 4 ભાગ થાય છે ને, એટલે 1/4 ભાગ, અડધું એટલે 180 અંશ અને આખું પરિભ્રમણ એટલે 360 અંશ. એક પરિભ્રમણ કરતા વસ્તુ પહેલાના જેવી જ દેખાય તો આ વસ્તુમાં પરિભ્રમણીય સમમિતતા છે. કોઈ પણ આકૃતિને 360 અંશનું પરિભ્રમણ કરાવતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને પરિભ્રમણ સમમિતિની કક્ષા કહેવાય. આ જે વસ્તુ છે તે આપણે જ્યારે આકૃતિનું પરિભ્રમણ કરાવી અને તેની મૂળ આકૃતિ જેવી ક્યારે અને કેટલી વખત દેખાય છે તે જોઈશું ત્યારે પણ સમજશું. સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 1. કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમિતિની અક્ષ શોધો. આ દાખલો તમારે પાઠ્યપુસ્તકમાં કરવાનો રહેશે અને સમિતિની અક્ષ તમે મારી સાથે સાથે જ દોરતા આવજો. સૌથી પહેલાં સમિતિની અક્ષ દોરવા માટે આપણે આકૃતિને એવા ભાગમાં વિભાજિત કરવાની કે એને ફોલ્ડ કરીએ આકૃતિને તો એકબીજા ઉપર બંધ બેસતી આવે, એટલે કે બંને આકૃતિ આપણને એક સરખી દેખાય. તો તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે આ આકૃતિ છે, એનું અહીં કાણું છે અને અહીં કાણું છે. તો આપણે સમિતિની અક્ષ અહીંથી દોરી શકીએ. આવી રીતે સમિતિની અક્ષ આવે. ત્યારબાદ આ આકૃતિ તમે જોઈ શકો છો તો તેની સમિતિની અક્ષ અહીંથી આવી રીતે દોરાય. અહીં સમિતિની અક્ષ જો આપણે ઊભી દોરશું તો બંને આકૃતિ એક સરખી લાગશે નહીં, કારણ કે અહીં અને અહીં કાણું છે. તો સમિતિની અક્ષ આવી રીતે આવશે. ત્યારબાદ અહીં પણ આડી આવશે સમિતિની અક્ષ. ત્યારબાદ અહીં આપણે જોઈએ તો અહીં તમને જોતા જ ખ્યાલ આવી જશે કે સમિતિની અક્ષ આમ ઊભી પણ આવી શકે અને અહીંથી આડી પણ આવી શકે. આ ઉપરાંત આપણે તેને અહીંથી પણ દોરી શકીએ અને અહીંથી પણ દોરી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો કે આ જે કાણું છે તે બંને બાજુ અડધું અડધું આવે એ રીતે આપણે સમિતિની અક્ષ દોરવાની છે. અહીં આપણે સમિતિની અક્ષ આવી રીતે દોરીશું. અહીં વચ્ચેથી દોરીશું અને અહીં આ રીતે દોરીશું. અહીં તમે જોઈ શકો છો
કે આપણે સમિતિનું અક્ષ દોર્યા. જો તમે સ્કેલ અને પેન્સિલની મદદથી એકદમ સીધી અને બરાબર વચ્ચે આવે તેવી રીતે અક્ષ દોરજો. અહીં મારાથી થોડું આડું-અવળું થઈ ગયું છે, પણ તમે તો સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત લાઈન દોરજો કે ભાગ એક સરખા થાય. અહીં સમિતિની અક્ષ દોરતા બરાબર કાણાની વચ્ચેથી આપણે દોરીશું. અહીં સમિતિની બે અક્ષ આપણે દોરી શકશું. એક આવી રીતે દોરીશું તો બંને ભાગ સરખા થશે, અને બીજી અડધું કાણું આવે તે રીતે દોરીશું. આમ આ આકૃતિની સમિતિની અક્ષ બે આવશે. એવી જ રીતે આ આકૃતિની પણ સમિતિની અક્ષ બે આવશે. એક આવી રીતે બંને બાજુ અડધું અડધું કાણું આવે, અને આડી પણ બંને બાજુ અડધું અડધું કાણું આવે તે રીતે દોરવાની રહેશે. અહીં સમિતિની અક્ષ ઊભી જ આવશે. અહીં 3 કાણા છે, તેથી આ કાણું અડધું અડધું આવે એ રીતે આપણે દોરીશું. દાખલા નંબર 2 છે. આપેલી સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. તો આ તો આપણે ફોલ્ડવાળી અને જોઈ શકીએ. અહીંથી સમિતિની અક્ષ આવી રીતે છે, ફોલ્ડવાળો તો આની સામે, એટલે અહીં કાણું આવશે. તેવી જ રીતે અહીં છે, તો અહીં આ તો તમને ખ્યાલ આવી જ જાય છે. આ પણ આપણે પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી આવી રીતે, અહીંયા પિંક છે તો આપણે પેન્સિલથી અહીં કરી નાખશું કાણું. અહીં આ સાઈડ આવશે. એવી જ રીતે વર્તુળમાં અહીં આવશે. અહીં ખાસ ધ્યાન રાખજો કે અહીં પણ છે અને અહીં પણ છે, તો આપણને એમ લાગે આ તો છે જ, પણ સમિતિની અક્ષ આવી રીતે દોરવાની છે. આપણે અહીંથી ફોલ્ડ વાળશું એટલે એક અહીં આવશે અને એક અહીં આપણને બે કાણા કરવાના રહેશે, જે તમે પેન્સિલથી ડોટ કરી અને દર્શાવી શકશો. તમારે પાઠ્યપુસ્તકમાં દાખલો 1 અને 2 આવી જ રીતે કરવાના. દાખલા નંબર 3. નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમિતિની રેખા તુટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તુટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. તમે તુટક રેખાની સામે અરીસો મૂકી અરીસામાં છબી જોઈ શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિના નામ ફરી યાદ કરી શકશો? તો જો અહીં આપણને સમિતિ રેખા આપેલી છે, તેના પરથી આપણને બીજી બાજુ આકૃતિ દોરવાની છે. તમે અહીં અરીસો મૂકી ને તેની છબી અરીસામાં જોઈ શકો છો. તો અહીં જે છે તેવી જ આકૃતિ આપણને અહીં દોરવાની છે. આ પણ પાઠ્યપુસ્તકમાં જ આપણને કરવાનું છે, અને નીચે તમને આકૃતિનું નામ લખવાનું છે. અહીં આપણે આવી રીતે દોરશું તો અહીં નામ શું આવશે? ચોરસ. ત્યારબાદ અહીં તમને ખ્યાલ આવી જ જશે કે આકૃતિ શેની બનશે? ત્રિકોણની. એવી જ રીતે અહીં આકૃતિ સમબાજુ ચતુષ્કોણની બનશે, અને અહીં વર્તુળ. આ આકૃતિ છે તે આવી રીતે દોરશો અહીં તો તે પંચકોણ બનશે, અને આ આકૃતિ પૂર્ણ કરશો તો અષ્ટકોણ બનશે. એટલે દરેક આકૃતિની નીચે આપણે આકૃતિના નામ લખવાના રહેશે, અને પાઠ્યપુસ્તકમાં જ કરીશું. દાખલા નંબર 4. નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રૈખિક સમિતિ ધરાવે છે એવું કહેવાય. અહીં આપણે 3 આકૃતિ આપી છે, તેના પરથી આપણે સમિતિની રેખા જોઈએ. આ લંબચોરસની આકૃતિ આપેલી છે. સમિતિની રેખા દોરીએ તો
બે રેખા દોરી શકાય. લંબચોરસમાં સમિતિની બે રેખા હોય છે. બીજી આકૃતિ ચોરસની છે, તો અહીંયા આપણે ચોરસની આકૃતિ પર સમિતિની રેખા દોરીએ તો 4 સમિતિની રેખા દોરી શકાય. આવી રીતે આડી, ઊભી અને વિકર્ણ પરથી દોરી શકાય. અહીં તમને એક બીજી આકૃતિ આપી છે, તેનામાં સમિતિની 3 રેખા દોરેલી છે. ત્યારબાદ દાખલો છે, નીચેની આકૃતિઓમાં જો ઘણી રેખિક સમિતિ હોય તો તે ઓળખો. આ જે આકૃતિ છે તેમાં તમે સમિતિની રેખા જાતે દોરી અને કેટલી રેખા છે તે બતાવજો. દાખલા નંબર 5. અહીં આપેલ આકૃતિની નકલ કરો. રેખિક સમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લ્યો અને વિકર્ણ વિશે આકૃતિને સમિત બનાવવા વધુ ચોરસ છાયાંકિત કરો. શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમિત હશે? તો સૌથી પહેલા આપણે અહીં વિકર્ણ દોરીએ. જો અહીં આપણે આમ વિકર્ણ દોરશું અને આપણે ચોરસના જે ભાગ છે તે છાયાંકિત કરવાનો છે. અહીંથી આપણે આકૃતિ ફોલ્ડ કરશું. આ તમે તમારી જાતે પણ કરી શકશો. આવી રીતે ચોરસ દોરી તેનું કટિંગ કરી અને વિકર્ણ એટલે અહીંથી આપણે વાળશું. તમે અહીંથી વાળશો એટલે આ જે છે ભરેલું તે અહીંયા આવશે, આના ઉપર આવશે, એટલે અહીં અને અહીં. આવી રીતે આપણે ભાગને છાયાંકિત કરવાના છે કે આની બાજુનો છે તે આવી રીતે આવશે, અહીં અને અહીં. દાખલા નંબર 5માં છે, આવી એક આકૃતિની નકલ કરી અને રૈખિક સમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લ્યો અને વિકર્ણ વિશે આકૃતિને સમિત બનાવવા માટે વધુ ચોરસ છાયાંકિત કરો. હવે અહીં આપણે આવી રીતે વિકર્ણ દોરીએ અને તેને સમિત કરવા માટે ચોરસ છાયાંકિત કરીએ. તો અહીં તમે આવી રીતે વિકર્ણ દોરશો તો આપણને તરત ખ્યાલ આવશે કે કયા કયા ભાગ છાયાંકિત કરવાની જરૂર છે. જો અહીં આપણે ફોલ્ડ કરીએ તો આ ફિલઅપ કરેલો ભાગ અહીં આવશે, આ ભાગ અહીં આવશે, એટલે આ ભાગ છાયાંકિત થશે અને આ ભાગ છાયાંકિત થશે. એવી જ રીતે આ ભાગ અહીં આવશે એટલે આ ભાગ પણ છાયાંકિત થશે, આ ભાગ અહીં આવશે, એટલે આવી રીતે આપણે ચોરસ છાયાંકિત કરશું. અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? એક તો આ વિકર્ણવાળી, પણ એના સિવાય તો હા, આપણે આ ચોરસ છે તો આવી રીતે ઊભી સમિતિ અક્ષ દોરી તો પણ સમિત બને અને આવી રીતે દોરીએ એટલે આ અને આ લાઈન દોરતા તે સમિત છે. ત્યારબાદ પૂછ્યું છે કે શું આકૃતિ બંને વિકર્ણ વડે સમિત હશે? તો હા, અહીં આપણે આમ વિકર્ણ દોરીએ તો પણ આકૃતિ સમિત થશે. આમ આ દાખલા માટે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. એક કાગળમાં આવી રીતે ચોરસ દોરી કટિંગ કરી અને આવા નાના નાના ચોરસ ખાના દોરી અને છાંકિત ભાગ જેમ ફિલઅપ કર્યો તેમ ફિલઅપ કરી અને ત્યારબાદ અક્ષ દોરી અને જોવાનું છે કે કેવી રીતે આપણા આ સમિતિનું અક્ષ દોરી શકીએ બંને વિકર્ણ વડે, એટલે કે અહીંથી ફોલ્ડ કરી જુઓ, અહીંથી કરો, ઉપરથી આમ અને આમ. તો કેવી રીતે આ જવાબ આવે? આ 3 પ્રશ્ન એ લોકોએ પૂછ્યા છે તો તમને તરત જ ખ્યાલ આવી જશે. દાખલા નંબર 6. આપેલી આકૃતિની નકલ કરો. દરેક આકારને
દર્શાવેલી તૂતક રેખાની આસપાસ સંમિત બને તે રીતે પૂર્ણ કરો. આ દાખલો પણ તમારે પાઠ્યપુસ્તકમાં જ કરવાનો છે. તમે અહીં જોઈ શકો છો કે અહીં આપણે તૂતક રેખા આપેલી છે, તો આપણે આકૃતિની નકલ કરવાની છે. એટલે કે આકૃતિ ફોલ્ડ કરીએ તો એવી ને એવી ડિઝાઇન અહીં બને, આપણને એવું જ લાગે. તો આ આકૃતિ છે તેને તમે આવી રીતે અહીં દોરી શકો. જો અહીં એક ચોરસ તો અહીં પણ એક, અહીં અડધું, અહીં પણ અડધું છોડી અને આપણે આવી રીતે આકૃતિ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે સમિતિની અક્ષની આજુબાજુ આકૃતિ સરખી જ દેખાય છે. તેવી જ રીતે બીજી આકૃતિ જોઈએ તો અહીં સમિતિની બે અક્ષ આપી છે, એટલે આપણી પાસે 4 ભાગ બને છે. તો ચારેય ભાગમાં આપણને આવી રીતે નકલ કરવાની છે. તો આ આકૃતિ છે તમે ચારે બાજુ નકલ કરશો તો આવી બનશે. તેવી જ રીતે ત્રીજી આકૃતિ છે, એમાં પણ 4 ભાગ બને છે અને ચારે ભાગને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. અહીં ખાસ ધ્યાન રાખજો કે આપણે આ જે ચોરસ આપેલા છે તે ચોરસ જોવાના છે. અહીં 2 ચોરસ અને આટલું, તો એવી જ રીતે બધી જ જગ્યાએ 2 ચોરસ અને અડધું, એવી જ રીતે અહીં 2 ચોરસ અને થોડું, 2 ચોરસ થોડું, એવી જ રીતે ચારે બાજુ આવી આકૃતિ દોરવાની છે. છેલ્લે તમને અહીં ડોટવાળી આકૃતિ આપેલી છે. આ ડોટવાળી આકૃતિ છે તે તમે જોઈ શકો છો કે સમિતિની અક્ષ આ રીતે દોરેલી છે. અહીં આપણે જે ચોરસ છે તો ડોટ ડોટ કરીને ચોરસ આપેલા છે, તો આ 2, તો અહીંથી આ 2. પછી અહીં ખાસ ધ્યાન રાખજો કે આવી રીતે લાઈન દોરેલી છે, તો અહીંથી આવી રીતે લાઈન દોરી અને આમ આવી રીતે દોરવાનું છે. ડોટ ઉપરથી આકૃતિ દોરવાની રહેશે. એટલે તમે તમારી ચોપડીમાં પણ એવી જ રીતે આકૃતિ દોરી નાખજો. છઠ્ઠો દાખલો પાઠ્યપુસ્તકમાં કરવાનો છે. દાખલા નંબર 7. નીચેની આકૃતિઓ માટે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. અહીં આપણે આકૃતિના નામ આપેલા છે અને આપણે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવવાની છે અને આપણને યાદ પણ રાખવાનું છે. સમબાજુ ત્રિકોણ છે તો તેની સમમિતિની રેખા 3 હોય છે. સમદ્વિ બાજુ ત્રિકોણ, આ ખાસ ધ્યાન રાખજો, સમદ્વિ બાજુ ત્રિકોણ હોય ને એમાં સમમિતિની એક જ રેખા હોય છે, જ્યારે વિષમ બાજુ ત્રિકોણ હોય તેમાં સમમિતિની એક પણ રેખા હોતી નથી, એટલે 0. ખાસ ધ્યાન રાખજો, સમબાજુ ત્રિકોણમાં 3, સમદ્વિ બાજુ ત્રિકોણમાં 1 અને વિષમ બાજુ ત્રિકોણમાં 1 પણ નહીં. હવે આપણે ચોરસ, તો ચોરસમાં સમમિતિની રેખા આપણે આગળ જ જોયું 4 હોય છે, લંબચોરસમાં 2 હોય છે અને સમબાજુ ચતુષ્કોણમાં પણ 2 હોય છે. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે તો તેની સમમિતિની રેખા 0 હોય છે. ચતુષ્કોણમાં પણ સમમિતિની રેખા 0 હોય છે અને નિયમિત ષટકોણમાં સમમિતિની રેખા 6 હોય છે. જ્યારે વર્તુળમાં સમમિતિની રેખા અસંખ્ય હોય છે. અહીં ખાસ આપણને ધ્યાન રાખવાનું છે, જો તમને વારંવાર પૂછાય છે એક વિષમ બાજુ ત્રિકોણ હોય ત્યારે
સમાંતર બાજુ ચતુષ્કોણ અને ખાલી ચતુષ્કોણ શબ્દ વાપર્યો હોય ત્યારે આ ત્રણેયમાં સમમિતિની રેખા શૂન્ય આવશે. ચોરસમાં 4 બાજુ હોય એટલે 4 બાજુ કેવી હશે? સરખી, અને 4 ખૂણા પણ સરખા. જ્યારે લંબચોરસમાં સમમિતિની રેખા 2 હોય છે, સમબાજુ ચતુષ્કોણમાં પણ 2, નિયમિત ષટકોણ હોય તો તેમાં 6 હોય છે. અહીં આ સમમિતિની રેખાઓની સંખ્યા આપણને યાદ રાખવાની છે, અને અહીં તમે બાજુમાં લખશો તો ચાલશે. એટલે આ પણ પાઠ્યપુસ્તકમાં આપણે કરી નાખશું. ત્યારબાદ દાખલા નંબર 8 આવે છે. અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમમિતિ ધરાવે છે? પરાવર્તિત સમમિતિ એટલે કે કયા અક્ષરનો અડધો ભાગ એવો ને એવો હોય, એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમમિતિ. તો ઊભા અરીસા માટે આપણે જોઈએ તો કયા એવા આલ્ફાબેટ છે કે જે અડધો ભાગ તેનો તેજ થાય? વચ્ચેથી આપણે આગળ જોયું સમમિતિની રેખા જોઈએ તો આકૃતિ બંધ બેસતી આવે. દાખલા તરીકે એચ, એના તમે જુઓ તો વચ્ચેથી આપણે લાઈન દોરીએ તો બે ભાગ કેવા થાય? એક સરખા થાય. પછી આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય, આ બધા જ ઊભા અરીસાના એવા મૂળાક્ષરો છે કે જે પરાવર્તિત સમમિતિ ધરાવે છે. ત્યારબાદ આડો અરીસો. હવે આડો અરીસો છે એનો મતલબ ઉપર અને નીચેનો ભાગ એક સરખો થવો જોઈએ. તો ઉપર અને નીચેના ભાગ સરખા હોય એવા કયા મૂળાક્ષર છે? તો બી. ત્યારબાદ સી, બરાબર જોજો, ડી, ઈ, એચ, આઈ, ઓ અને એક્સ. હવે તમે સી છે એ જાતે કરજો કે આડો અને ઊભો બંને અરીસા. તો જો અમુક જ આલ્ફાબેટ્સ એવા હશે કે જે આડામાં પણ આવશે અને ઊભામાં પણ આવશે. આ બંનેના મૂળાક્ષરો જોઈ લ્યો જે બંનેમાં આવતા હોય તેવા, અને તમે પણ અક્ષર લખી અને ચેક કરી લેવાના કે જેનો ઉપરનો અને નીચેનો ભાગ તથા સામસામેના ભાગ સરખા આવતા હોય તેવા. દાખલા નંબર 9. 3 એવા ઉદાહરણો આપો એવા આકારના કે જેમાં સમમિતિની રેખા ન હોય, એટલે કે સમમિતિની રેખા શૂન્ય હોય. આપણે હમણાં જ આગળ જોયું. એક તો વિષમ બાજુ ત્રિકોણ. બીજું તમે આમાં ખાસ ધ્યાન રાખજો કે અનિયમિત ષટકોણ, અનિયમિત સપ્તકોણ કે જેના બધા જ ખૂણા અને બધી જ બાજુના માપ સરખા ન હોય તો તેની સમમિતિની રેખા શૂન્ય હોય છે, એટલે કે સમમિતિની રેખા હોતી નથી. આપણે કોઈ પણ નામ આપી શકીએ. અને આપણે આગળ જોયું હતું તેવી રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જોયું હતું. ત્યારબાદ આપણે ખાલી ચતુષ્કોણ હોય એનો મતલબ શું કે જેની ચારે બાજુના માપ જુદા જુદા હોય. તો એવી રીતે તમે કોઈ પણ 3 આકારના નામ લખી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 10 છે કે નીચેની આકૃતિને રેખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? સમદ્વિ બાજુ ત્રિકોણ. હવે સમદ્વિ બાજુ ત્રિકોણ છે તેની એક્ઝેક્ટ વચ્ચેથી આપણે લાઈન દોરીએ તો વિચારો તેને આપણે શું કહીશું? જે ત્રિકોણના એક ત્રિકોણ છે તેમાં વચ્ચેથી લાઈન દોરી છે તો એને આપણે ત્રિકોણની મધ્યગા કહીશું. તેવી જ રીતે વર્તુળ છે, વર્તુળની સમમિતિની રેખા એટલે એક સરખા અર્ધવર્તુળ બંને કરે છે તો તે રેખાને આપણે શું કહીશું? વર્તુળનો વ્યાસ.
તમારું આજનું હોમવર્ક છે, સૌથી પહેલાં નોંધ લખવાની છે અને ત્યારબાદ દાખલા નંબર 7, 8, 9 અને 10 તે તમારે નોટમાં કરવાના છે. દાખલા 1 થી 6 તમારે પાઠ્યપુસ્તકમાં જ કરવાના છે અને દાખલા નંબર 5 જે છે તે તમે પ્રવૃત્તિ તરીકે પણ કરી શકો છો.